આપણે પહોંચી ગયા છીએ બાપુનગર। અહીંયા બધા એવા પ્લાયવુડ વાળા છે ને ડેલી દરવાજા બાયણા એવું બધું વેચે છે। અહીંયા તાલપત્રી લેવી તો તાલપત્રી દરવાજા બધું અહીંયા મળી જાય છે બાપુનગરમાં। મોટા મોટા ડેલા છે, મોટા મોટા શોરૂમ છે। અહીંયા તાલપત્રીનો મોટો ડેલો, અહીંયા ખુડોચીયું ને એવું બધું મળે, બધું મળે છે બાપુનગર। છે આનંદ મંગલા ચોકે આપણે આવ્યા છીએ। ચોકમાં જેસીબીથી ખોદે છે, એક સાઈડ બંધ કરી દીધી છે। આ બધા કામ રાતના કરવાના હોય, પણ રાજકોટમાં દિવસના જ થાય છે। પબ્લિકને હેરાન થાય, કાંઈ વાંધો નહીં, હાયલા કરે, જીવો ત્યાંથી હેરાન થાય। આનંદ મંગલા ચોકથી હાલતા થાય એટલે આ ટાઈપનો નજારો આવે। ઝાડવા જોવો બે બાજુ, વચ્ચે ઝાડવા આવો ભાઈ। અહીંયા છે મહાકાળી માતાનું મંદિર છે। અહીંયા કે શિવશક્તિ ડેરી, માલવિયા પોલીસ સ્ટેશન હો, મવડી વાળું। આવી ગઈ મવડીની શાક માર્કેટ, વિશ્વેશ્વર મંદિર। આપણે ગુરુકુળ વાળો પુલ ચડીએ છીએ મવડી બાજુથી। વરસાદનો માહોલ થઈ ગયો છે, વરસાદનો એક રેડો આવી ગયો છે સારો એવો। આમ છે વરસાદ બહુ જ। કાળું ભમ્મર થઈ ગયું છે એ બાજુ। અહીંયા ગુરુકુળનો નજારો જુઓ। રાજનગર ચોક, રાજનગર વાળું સિગ્નલ વટી ગયા છીએ। હવે આગળ આવશે આપણે નાના મોવા ચોકડી આવશે, સિલ્વર હાઇટ। ઉપર બિલ્ડિંગ તમને દેખાતું જશે સિલ્વર હાઇટનું। આ આગળ જે સિગ્નલ ને પુલ દેખાય છે ચોકડી, તે છે નાના મોવા ચોકડી। આવી ગયો છે આપણે નાના મોવા રોડ। અહીંયા સિમેન્ટનો રોડ છે ને, બહુ રોદા કડું વાળો છે। અહીંયા બધા કારના શોરૂમ છે। આ છે નાના મોવા રોડ।